હેલો મિત્રો, જય હિન્દ જય ભારત। તો મિત્રો, રાજકોટ ફિઝિકલ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ કેવી રીતે બનવું તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં વાત કરવાના છે। તો મિત્રો, વિડીયો પૂરેપૂરો અંત તક જોતા રહેજો। અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય અને પહેલી વાર વિઝિટ થઈ હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં આવતા બેલ આઇકનને પ્રેસ કરી નાખજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે। તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે આપણે ફિઝિકલની વાત કરવી તો ફિઝિકલમાં શું શું હોય છે? તો સૌથી પહેલા તો આપણે હાઇટની વાત કરવી કે ઊંચાઈ તમારી કેટલી હોવી જોઈએ। તો ભાઈઓને 165 સેન્ટીમીટર તમારી ઊંચાઈ હોવી જોઈએ। અને વજનની વાત કરવી તો અત્યારે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં વજન કાઢી નાખ્યો છે, એટલે તમારે 40 કિલોગ્રામ વજન હોય તો પણ ચાલશે અને 50 કિલોગ્રામથી વધારે હોય તો પણ ચાલશે। અને આપણે છાતીની વાત કરવી તો 79 થી 84 સેન્ટીમીટર તમારી છાતી થવી પડે, એટલે કે 5 સેન્ટીમીટર છાતી તમારી ફૂલાવી જોઈએ। અને આપણે રનિંગની વાત કરવી તો ભાઈઓ માટે 5 કિલોમીટરનું રનિંગ હોય છે, જે 25 મિનિટમાં તમારે પૂરું કરવાનું છે અને એમાં પણ માર્ક્સ કાઢી નાખ્યા છે। અને બહેનોને 1600 મીટરનું રનિંગ હોય છે, જેમાં 9.5 મિનિટનો ટાઈમિંગ આપે છે। અને હવે આપણે ક્વોલિફિકેશનની વાત કરવી કે તમે કેટલું ભણેલા હોય તો તમે ફોર્મ ભરી શકો તો મેક્સિમમ 12 પાસ હોવું જરૂરી છે। 12 પાસ હશો તો જ તમે ફોર્મ ભરી શકશો। અને તમારી એજની વાત કરવી તો 18 વર્ષ તમારા પૂરા હોવા જોઈએ। 18 વર્ષ તમારા પૂરા હશે તો જ તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં ફોર્મ ભરી શકશો। તો અત્યારે હાલમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં ફોર્મ ભરાઈ ગયા છે અને જે કોઈ અત્યારે હાલમાં 12 પાસ થયા છે અને એને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ બનવાનું એક સપનું છે, તો ઓગસ્ટ મહિનામાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરાવાના છે, તો તમે ફોર્મ ભરી દેજો। અને જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જય હિન્દ જય ભારત।